સુરતમાંથી વધુ એકવાર નકલી ચલણી નોટ બનાવવાના કૌભાંડનો સુરત એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે। સરતાના વિસ્તારમાં ચાલતા નકલી નોટના રેકેટનો પર્દાફાશ કરી પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે। સુરત સ્માર્ટ સિટીની સાથે ધીરે ધીરે નકલીનું હબ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। સુરતમાંથી વધુ એકવાર એસઓજી પોલીસે નકલી ચલણી નોટના રેકેટનો પર્દાફાશ કર્યો છે। સરથાણા વિસ્તારમાં ઓનલાઈન હોઝેરી બિઝનેસની ઓફિસની આડમાં નકલી નોટો છાપવાનું કારખાનું ચલાવતા 3 આરોપીઓને ₹1,20,200ની હાઈ ક્વોલિટી ડુપ્લિકેટ ચલણી નોટો તથા નોટો છાપવાની સાધન સામગ્રી સાથે સુરત એસઓજી પોલીસે ઝડપી પાડ્યા હતા। એસઓજી પોલીસને બાતમી મળી હતી કે સરથાણા વિસ્તારમાં આવેલ ઓફિસ નંબર 406 ચોથા માળ એપલ સ્ક્વેર બિલ્ડિંગ યોગી ચોક સરથાણા સુરત ખાતે ઓનલાઈન હોઝિયરી બિઝનેસ ઓફિસ ચલાવતી તેની આડમાં ભારતીય બનાવટી ચલણી નોટો છાપે છે અને હાલ છાપવાનું કામ ચાલુ છે। જેથી આ ઇસમોને રંગે હાથ પકડવા માટે એસઓજી પોલીસ દ્વારા આ સ્થળની છેલ્લા કેટલાક સમયથી વોચ રાખવામાં આવી હતી। જેથી પોલીસે સરથાણા ખાતે ઓનલાઈન હોઝિયરી બિઝનેસની ઓફિસમાં રેડ કરી આરોપી રાહુલ શંભુભાઈ ચૌહાણ, પવન શ્રી કૃષ્ણભાઈ બાનોડે, ભાવેશ દીપકભાઈ રાઠોડની તેઓને ઓફિસમાંથી રંગે હાથ ધરપકડ કરી નકલી ચલણી નોટ બનાવતા મિની કારખાનામાંથી ₹1,20,200ની બનાવટી નોટો સાથે નોટ છાપવા માટે ઉપયોગમાં લીધેલા સાધન સામગ્રી જેમ કે પીળા, કાળા, વાદળી, ગુલાબી રંગની શાહીનો બોટલો, સિક્યોરિટી ટ્રેડ જેવા લીલા કલરનું ગ્રીન ફોઇલ પેપર, ઓફિસની ઝડપી દરમિયાન છાપેલી નોટના કટિંગ કરેલ રફ પેપરો, A4 સાઇઝના ₹100ના દરની ચલણી નોટ, પ્રિન્ટ કરેલ રફ કાગળ, કલર પ્રિન્ટર, CPU, લેમિનેશન કરવા માટેનું મશીન પોલીસે કબજે કર્યું છે। તો આ સમગ્ર કૌભાંડમાં 3 આરોપીઓની ધરપકડ કરી એક આરોપીને વોન્ટેડ જાહેર કરેલ હતો। જેમાં વહેલી સવારે વોન્ટેડ આરોપી તથા આ કૌભાંડના માસ્ટર માઇન્ડ સેવાસાગર રાઠોડની પણ એસઓજી પોલીસે ધરપકડ કરી હતી। તો પોલીસ તપાસ દરમિયાન આરોપીઓએ જણાવ્યું કે તેઓ છેલ્લા એકાદ મહિનાથી ઓફિસ ભાડેથી રાખી ઓનલાઈન કપડાના બિઝનેસની આડમાં નકલી ચલણી નોટ બનાવતા હતા અને 10,000ની કિંમતની નકલી નોટો પોતાના ખર્ચા માટે માર્કેટમાં વાપરી હોવાનું પોલીસ તપાસમાં જણાવ્યું છે। તો વધુ બનાવટી નોટો છાપવા માટે તેઓની ઓફિસમાં ત્રણેય ભેગા થયા હતા। તે દરમિયાન પોલીસે રેડ કરતા પકડી સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હોવાનું આરોપીઓએ જણાવ્યું છે। હાલ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત હવે ધીરે ધીરે નકલીનું હબ બની રહ્યું છે। સુરતમાં ધીરે ધીરે કોસ્મેટિક બાદ ઘી, પનીર તેમજ હવે નકલી નોટનું પણ વધુ એક રેકેટ સામે આવેલું છે। તો આપણે અહીં જે અધિકારી છે તેઓ પાસેથી જાણીએ કે કેવી રીતનું આ રેકેટ પકડાયું છે અને શું છે। એસઓજીને એક બાતમી મળી હતી કે યોગી ચોક સરથાણામાં એક દુકાનની અંદર હોઝિયરીના ધંધાના આડરૂપે નકલી નોટ બનાવવાનું કાર્ય ચાલુ છે ને એક ડિલિવરી થવાની હતી। એ દરમિયાનમાં એસઓજીની ટીમ ગઈ અને પકડી પાડ્યા। 1,20,000નો મુદ્દામાલ, 1202 નકલી નોટો તથા હાઈ ક્વોલિટી પેપર, શાહી, કલર પ્રિન્ટર વગેરે મુદ્દામાલ ઝડપી પાડેલ છે અને બીએનએસની 178, 179, 180, 181 મુજબની કાર્યવાહી કરી ગુનો દાખલ કરેલ છે। 3 વ્યક્તિઓને સ્થળ ઉપર જ ઝડપી પાડેલા, 2 વ્યક્તિ ડિલિવરી લેવા આવેલા અને એક વ્યક્તિ જે હતો તે નોટ બનાવનાર, એનું નામ છે ભાવેશ રાઠોડ અને એનો બ્રધર જે સાગર રાઠોડ મુખ્ય આરોપી છે જે સ્થળ પરથી ભાગી ગયેલો, પણ આજે સવારે એને પણ એસઓજીએ પકડી લીધો છે। એની પૂછપરછ દરમિયાનમાં એ ખબર પડી કે સાગર રાઠોડ છે સિંગાપુરમાં બિઝનેસ મેનેજમેન્ટનો કોર્સ કરવા ગયેલો હતો, ત્યારબાદ તે પરત આવેલો અને ત્યારબાદ ફરજી નામની વેબ સિરીઝ જોઈને એને આ વિચાર આવ્યો હતો અને ત્યારબાદ યુટ્યુબ પર સર્ચ કરી અને નોટ બનાવવાનું શીખેલો। 100 રૂપિયાના દરની નોટ બનાવીને સર્ક્યુલેટ કરવાનો વિચાર એટલા માટે આવ્યો કે 100 રૂપિયાના દરની નોટ જે છે એના ઉપર કોઈ ડાઉટ ન કરે કે આ નકલી નોટ છે ને ઇઝીલી એ સર્ક્યુલેટ બજારમાં થઈ જાય। આ લોકો જે આરોપી છે એ લોકોને માર્કેટમાં પણ આ નોટ ફરતી કરેલી છે એવું કહી છે। અત્યાર સુધી જે એ લોકોએ પહેલે 10,000 રૂપિયાની જે નોટો બનાવી એ 10,000 રૂપિયાની નોટો એ લોકોએ છૂટક માર્કેટમાં ખાણીપીણીની લારીઓમાં, ગલ્લાઓમાં એ રીતે છૂટક એને સર્ક્યુલેટ વરાછા વિસ્તારમાં કરેલી। જી સર, આમાં જે છે આ આરોપીઓ સિવાય અન્ય કોઈ આમાં બીજું સંડોવાયેલા હોય? અત્યારે તો આ જે છે એ 4 આરોપીઓ જ છે ને 4ને પકડી પાડેલ છે, પણ રિમાન્ડ દરમિયાન જો કોઈ અન્ય આમાં મુદ્દાઓ નીકળે તો એમાં પણ તપાસ કરવામાં થશે। જી, સુરતમાંથી જે વધુ એકવાર નકલી નોટનું રેકેટ પકડવામાં સુરત એસઓજી પોલીસને સફળતા મળી છે। તો 4 આરોપીઓ સાથે એસઓજી પોલીસે 1 લાખથી વધુની કિંમતની નકલી નોટ કબજે કરી છે। કેમેરામેન તુલસીરામ સાથે રશ્મિ રાણા, વોઇસ ઇન્ડિયા ટીવી। કેમેરામેન તુલસી રામ સાથે રશ્મિ રાણા, વોઇસ ઇન્ડિયા ટીવી।